ખજૂરભાઈ નું તેલ પ્યોર તેલ છે, સૌથી સારું ને સૌથી સસ્તું છે પાછું. જય માતાજી. મજામાં? જય ભાઈ. પહોંચી ગયા છીએ આપણે કચ્છ અને ભુજ, અને 3 દિવસમાં બહુ સાંભળ્યું હતું કે ભાઈ કચ્છી દાબેલી કચ્છ અને ભુજમાં જાઓ એટલે ખાઈ લેજો. એટલે હવે આગામી 3 દિવસ ખાલી ને ખાલી કચ્છી દાબેલી પર જ જીવન જીવવાનું છે. આપણે ક્યાંય દાબેલી ન મળે તો પાવ અને એનો મસાલો લઈ અને રોડે બનાવશું દાબેલી, પણ દાબેલી ખાવું કચ્છની અંદર. રાપર માં અત્યારે આવ્યા છે. આ છે રાપર. અમારા 3 આમ તો મોરલા તમે કહી શકો. અમારા હરિભાઈ, રમેશભાઈ અને મહેશભાઈ અને રણછોડભાઈ, આ ચાર અમારા હિરલા દોડે છે ખૂબ કે અમારું ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ આવી ગયું છે. નીચે નંબર આપી દીધો છે, કોલ કરીને ફટાફટ આમ જો ઓર્ડર આપી દેજો. ભાઈ કેમ છો રાપર? રાપર નું ફેમસ શું છે કયો તો જરા? બીજું ખજૂરભાઈ નું સિંગતેલ. પણ તમામ મારા કચ્છી ભાઈઓને ખાસ કહેવાનું કે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ, અમારા ભાઈઓનું સરસ મજાનું આઉટલેટ ખુલી ગયું છે અહીંયા. જગ્યા કરાવો ખજૂરભાઈ હારું. કચ્છ નહીં દેખાતો. હવે મને થોડુંક રાપર ફરવા જો. હાલો ભાઈ, રાપરમાં નીકળી ગયા છો તડકાના. ગુજરાત પોલીસનો ખૂબ ખૂબ આભાર કે કલાકારોને આટલી સરસ મજાની સુરક્ષા પ્રોવાઈડ કરો છો. અને ખાસ તો રાપર પોલીસ જ્યાં મળે ત્યાં તમામ લોકો એને લીંબુ શરબત પીવડાવજો. એટલે લીંબુ શરબત પીવડાવજો, પાણી પીવડાવજો, ઠંડુ પીવડાવજો. એટલે મારે ફરસાણવાળાને કહેવાનું, ગુજરાતની જનતાને કહેવાનું, આપણી હેલ્થ માટે કોઈ સારું તેલ હોય તો ઈ સિંગ તેલ છે. આ તમામ લોકોને ખાસ કહેવાનું. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો? આનંદ છે ખજૂરભાઈ? જય માતા ભાઈઓ. જય માતા. આ તો મારા ફેવરેટ છે ભાઈ. કચ્છમાં આપણી ફેવરેટ વસ્તુ મળી ગઈ. રાપરમાં આપણી ફેવરેટ વસ્તુ મળી ગઈ. નાનપણમાં બહુ ખાતા મેં. ભાઈ ખાધો એટલે મેં ખાધા જ હોય. થોડાક ભરી દેતો રસ્તામાં ખાવું. કચ્છમાં આવો, રાપરમાં આવો, અંજારમાં આવો કે ગમે ત્યાં આવો, સ્વાગત આવું થયો રાજા જેવું, કઈ ઘટે જ નહીં. ભાઈ આખા રાપરનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો રાપર પોલીસે જે પ્રેમ આપ્યો છે અને જે તડકામાં તમે અમારા માટે મદદરૂપ થયા છો, તમામ રાપર પોલીસનો ખૂબ ખૂબ આભાર. બની શકે તો રાપરમાં હોર્ન થોડા ઓછા મારજો. આજ માટે આટલું છે. અને તમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ લેવા માટે નીચે આપેલો નંબર આપી દીધો છે, ફટાફટ કોન્ટેક્ટ કરજો.